નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, ગણોના દેવ ગણેશ સમસ્ત જીવોના ભાગ્ય વિધાતા છે। કાલચક્રના 4 યોગ અને સૃષ્ટિના 3 લોક તેમની સાધનામાં નિરંતર લીન છે, જે તન અને મનથી ભગવાનની ભક્તિમાં ન્યોછાવર થઈ જાય છે। મંગલ મૂર્તિ શ્રી ગણેશ તેમના જીવનમાં મંગલની વર્ષા કરી દે છે। અને હવે દર્શન કરીએ ગણેશજીના એક એવા ધામના જ્યાં વિઘ્નહર્તાના મંદિરને તોડવાનો મુગલ સમ્રાટ ઔરંગઝેબની સેનાએ પ્રયાસ કર્યો હતો। ત્યારે ભમરાના સ્વરૂપે પ્રગટ થઈ સૈનિકોને ધૂળ ચટાડનાર ગણપતિ તરીકે પ્રસિદ્ધ નવસારીના સિસોત્રા ગામે ગણેશ્વર મંદિરના જે આજે પણ મોટી ભક્તોની ભીડ ઉમટી પડે છે અને દાદાના દર્શન કરીને ધન્ય થાય છે। વિઘ્નહર્તાના મંદિરને તોડવાનો મુગલ સમ્રાટ ઔરંગઝેબની સેનાએ પ્રયાસ કર્યો, ત્યારે ભમરાના સ્વરૂપે પ્રગટ થઈને સૈનિકોને ધૂળ ચટાડનાર ગણપતિ તરીકે પ્રસિદ્ધ નવસારીના સિસોદરા ગામે ગણેશ્વર મંદિર, જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણપતિના અનેક ચમત્કાર પુરાણોમાં લખ્યા છે। ઘણી જગ્યાએ વિઘ્નહર્તા સ્વયંભૂ બિરાજમાન થયા છે, ત્યારે ઇતિહાસમાં પણ એકદંતના અનેક ચમત્કારોના પુરાવાઓ આજે પણ જોવા મળે છે। મુગલોએ ભારતની ખ્યાતિથી લલચાઈને ભારત પર આક્રમણ કરી મુગલ સલ્તનતની સ્થાપના કરી હતી। મુગલ સલ્તનતના અનેક બાદશાહોએ દેશમાં આવેલા મંદિરો તોડીને લૂંટીને નાશ કર્યો। ગુજરાતમાં પણ મુગલોએ અનેક મંદિરોને પોતાના નિશાન બનાવ્યા હતા। ઈસવીસન 1618 થી 1707માં ભારત પર ઔરંગઝેબનું શાસન હતું। આ દરમિયાન તેણે આખા ભારતમાં 6 જગ્યાએ હિન્દુ ધર્મસ્થાનો માટે જમીન આપી હોવાનો ઇતિહાસ અને દસ્તાવેજ હજુ પણ અકબંધ છે, જેમાં નવસારીને અડીને આવેલા સિસોદરા ગામ સ્થિત ગણેશ્વર મંદિરમાં બિરાજમાન ગણેશજીનો અલગ જ ઇતિહાસ છે। નવસારીના સુપા પરગણામાં આવતા સિસોદરા ગામે ભગવાન શ્રી ગણેશનું નાનું પૌરાણિક મંદિર હતું। હજારો લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી હતી, પરંતુ 1662 પૂર્વે મુગલ શાસનકાળમાં ક્રૂર સમ્રાટ ઔરંગઝેબ જ્યારે હિન્દુ મંદિરોને તોડી રહ્યો હતો, ત્યારે ઔરંગઝેબની સેના સુરતથી નવસારીના ગણેશ મંદિરને તોડવા પહોંચી હતી। પરંતુ સાક્ષાત વિઘ્નહર્તા જ બિરાજમાન હોય તો કોઈ શું કરી શકે? મંદિર નજીકમાં આવેલા વડમાંથી ઝુંડમાં નીકળેલા ભમરાઓ ઔરંગઝેબના સૈન્ય ઉપર તૂટી પડ્યા હતા, જેથી સેનાએ પરત ફરવું પડ્યું હતું। બાદશાહ ઔરંગઝેબે જ્યારે મંદિરના ચમત્કારની વાત જાણી તો પોતે ભગવાનના દર્શન કરવા પહોંચ્યો અને અહીં માથું ઝુકાવી ભગવાન પાસે ક્ષમા માંગી હતી। સાથે જ બાદશાહે મંદિરના પૂજારીને 20 વીઘા જમીન દાન કરી હતી, જેના દસ્તાવેજ આજે પણ ગોસ્વામી પરિવાર પાસે છે। નવસારી નજીકનો ગણેશ સિસોદરા ગામમાં આ ગણેશ મંદિર આવેલું છે। આ મંદિરના જે ગણેશજીની મૂર્તિ છે તે સ્વયંભૂ વડમાંથી પ્રગટ થયેલ છે, એટલે આ ગામનું નામ ગણેશ સિસોદરા પડેલ છે। આ મંદિરનું ઐતિહાસિક અને પૌરાણિક ઘણું બધું મહત્વ છે। ઐતિહાસિક મહત્વની વાત કરીએ તો મુગલ સામ્રાજ્યના વખતમાં ઔરંગઝેબ નામના રાજાએ મૂર્તિ પૂજાના વિરોધી હતા, તેમણે આ મંદિર તોડવા માટે એમનું સૈન્ય મોકલેલું। એ સૈન્યને ચમત્કારી ભમરાઓએ ભગાડેલું, એટલે રાજાને જાણ થતાં રાજાએ આ મંદિર માટે 20 વીઘા ભૂમિદાનનું ફરમાન કરેલું અને એમના પોતાના હસ્તાક્ષરમાં એક લેખ લખી આપેલો, જે આજે પણ આપણી પાસે મોજૂદ છે। આ ગણપતિ બાપાના મંદિરની પૌરાણિક વાત કરીએ તો ગણેશ પુરાણમાં પણ ગણપતિ બાપાના ગણેશ મંદિરનો ઉલ્લેખ છે। આ મંદિરે ભાવિક ભક્તો દર મંગળવારે ગણેશ ચતુર્થી મંગળાચોથ આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે। ગણેશ પુરાણમાં પણ ભગવાન શ્રી ગણેશના દર્શન કર્યા વિના એક ભક્ત ભોજન લેતો ન હતો। જ્યારે સંઘ નવસારીના સિસોદરા પાસે પહોંચ્યો ત્યારે મોડી રાત થઈ ગઈ હતી અને આસપાસ ગણપતિનું કોઈ મંદિર ન હતું। કહેવાય છે કે ભક્તે ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન સ્વયંભૂ વડમાં પ્રગટ થયા અને પોતાના ભક્તને દર્શન આપ્યા હતા। વડમાં સ્વયંભૂ ગણેશજીની આકૃતિના કારણે આ ગામ ગણેશ વડ સિસોદરા તરીકે પ્રસિદ્ધ થયું। અહીંયા મંગળવાર, સંકટ ચોથ અને ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો વિઘ્નહર્તાના દર્શનાર્થે ઉમટી પડે છે। 15-20 વર્ષોથી હું આવું અહીંયા બાપાનું દર્શન કરું ને બધી રીતના અમારું મનકામના પૂર્ણ થશે। અહીંયા આવીને પછી કોઈ બી કામ બાકી નથી રહ્યું અમારો, તો એમના દર્શનથી એવરીથિંગ અમારું સારું થયેલું છે। દાદાના દર્શન કરે ને તમારા કોઈ બી મનના કામ પૂરું થશે એવું છે, બહુ શ્રદ્ધા છે અહીંયા। હું છેલ્લા 12 વર્ષથી અહીંયા આવું છું
અને મને ઘણો પોઝિટિવ અનુભવ રહ્યો છે. હું અહીંયા મનોકામના પૂરી થાય છે, અહીંયા પોઝિટિવ વાઇબ્સ મળે છે અને અહીંયા બધાની મનની વિશિસ પૂરી થાય છે. અહીંયા એવા અનેક ચમત્કાર થયા છે અને એની હિસ્ટ્રી પણ છે અહીંયા કે ઔરંગઝેબના બધા આવેલા એને ભગાડી, બાપાએ પોતાનું સ્વરૂપ આપીને એ લોકોને ભગાડેલા અહીંયાથી. તો નવસારીમાં ગણેશવડના ભગવાન શ્રી ગણેશના ચમત્કારના કારણે આ મંદિર દક્ષિણ ગુજરાત સહિત ભારતભરમાં પ્રસિદ્ધ છે. અહીં દૂર દૂરથી ભક્તો આવીને મનોકામના લઈને આવે છે અને બાપા તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. તે પછી પુત્ર પ્રાપ્તિની હોય, લગ્ન થવાની હોય, નોકરી, ઘરમાં શાંતિ જેવી અનેક માનતા શ્રદ્ધાળુઓ બાપા પાસે માની જાય છે અને પૂર્ણ થતાં જ ભગવાન શ્રી વિઘ્નહર્તાના ચરણોમાં શીશ ઝુકાવીને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આ મંદિરમાં દર વર્ષે મહાશિવરાત્રિ, ભગવાનનો ચૈત્રવદ બારસનો પાટોત્સવ અને ત્યારબાદ ભાદરવની વિનાયક ચોથ ભગવાનનો મહા ઉત્સવ થાય છે. એ દિવસે 108 દીવાની આરતી થાય છે અને જે ભક્તો દર્શન કરવા આવે છે તેને લાડુનો પ્રસાદ આપવામાં આવે છે. મંગળવારે ભક્તો અહીં ચાલતા આવે છે. કર્મકાંડ દ્વારા દરેક દોષોનું નિવારણ કરે છે. ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ચૂકેલું આ ગણેશવડ મંદિર પૌરાણિક કાળથી અને ચમત્કાર બતાવી ચૂક્યું છે. હાલમાં જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ આ મંદિર નજીકથી પસાર થવાની સંભાવના હતી, પરંતુ વિઘ્નહર્તાના આશીર્વાદથી આ પ્રોજેક્ટ મંદિરથી થોડે દૂર સાકાર થયો છે. ત્યારે ગણેશોત્સવમાં અવલૌકિક અને ચમત્કારિક ભગવાન શ્રી ગણપતિજીના દર્શન કરીને લોકો ધન્ય થઈ રહ્યા છે. હિતેશ સોનવડે સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ પણ દર્શન કરીશું ગણેશજીના ધામના. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભગવાન શ્રી ગણેશના ધામમાં ચારેકોર શ્રદ્ધાની જ્યોત પ્રગટી રહી છે. ભાવિક ભક્તો પણ આસ્થાનો દીપ પ્રગટાવતા પહોંચે છે ગણેશજીના ધામના. ગણેશજીના આ દ્વારે આવતા જ ભક્તોના તમામ કષ્ટો દૂર થઈ જાય છે, કારણ કે વિઘ્નહર્તા તમામના વિઘ્નો પળવારમાં દૂર કરી લે છે. હાલ ભગવાન ગણેશજીનો ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નાનકડા ગામ સુરાલીમાં અનોખું લક્ષ્મી વિનાયક ગણપતિ મંદિર છે. 40 વર્ષ પહેલા ગ્રામજનોએ સ્થાપના કરી હતી, જે આજે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. વિઘ્નહર્તા ગણેશજીનો ઉત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સુરાલી ગામે આવેલું લક્ષ્મી વિનાયક ગણેશ મંદિર હાલમાં ભક્તોથી ઉભરાઈ રહ્યું છે. આ મંદિરના નિર્માણ સાથે એક મહાવતના હાથણીની કથા જોડાયેલી છે. બારડોલી તાલુકાના સુરાલી ગામે આવેલા પ્રસિદ્ધ લક્ષ્મી વિનાયક મંદિરે ગણેશ ભક્તો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. અંદાજિત 40 વર્ષ જૂના આ મંદિર પાછળ એક રોચક કથા જોડાયેલી છે. 1979માં કેટલાક સાધુઓ લક્ષ્મી નામની હાથણીને લઈને મઢી ગામે આવીને રોકાયા હતા. આ દરમિયાન રાત્રિ દરમિયાન ટ્રેન અડફેટે હાથણીનો અકસ્માત થયો, જેમાં પગના ભાગે ઈજા પહોંચી હતી. હાથણી ચાલતી ચાલતી સુરાલી ગામે આવી એક લીમડાના ઝાડ નીચે વિસામો લીધો. ઈજાગ્રસ્ત હાથણીની સેવા ચાકરી ગ્રામજનોએ કરી, પરંતુ હાથણીનું મોત થઈ ગયું. ત્યારબાદ ગ્રામજનોએ તેને જે તે સ્થળ પર દફનાવી હતી અને તેની યાદમાં સમાધિ બનાવી હતી. ત્યારબાદ ગ્રામજનોએ વિચાર કર્યો કે આ જગ્યાએ આપણે ગણેશજીના મંદિરનું નિર્માણ કરવું જોઈએ. મંદિર માટે ફાળો એકત્રિત કર્યો. 1981ની સાલમાં મંદિર નિર્માણની કામગીરી શરૂ કરાઈ. હાથણીના યાદમાં મંદિરનું નામ લક્ષ્મી વિનાયક ગણેશ મંદિર રાખવામાં આવ્યું હતું. મંદિરના નામ પાછળ ગ્રામજનોનો પશુ પ્રત્યેનો પ્રેમ અને નારી જાતિનો સન્માન જોવા મળે છે. ત્યારથી લઈને અત્યાર સુધી શ્રીજી ભક્તોમાં મંદિર પ્રત્યેની આસ્થા વધી રહી છે. ગણેશ મહોત્સવ દરમિયાન હાલમાં મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી પણ અહીં દર્શનાર્થે આવે છે. તો આ મંદિર માટે ભક્તોનું કહેવું છે કે અહીંયા 1997ની સાલમાં જ્યારે ગણપતિજીએ દૂધ પીને ચમત્કાર કર્યો હતો, ત્યારે સુરત જિલ્લાનું આ જ એકમાત્ર મંદિર હતું જ્યાં આ ચમત્કાર જોવા મળ્યો હતો, જેનું સાક્ષી આ મંદિર બન્યું છે. અને પછી તો આ મંદિરની લોકપ્રિયતા એટલી વધી કે અહીંયા ભક્તો દૂર દૂરથી પણ આવીને ગણેશજીના ચરણોમાં નતમસ્તક થાય છે. લક્ષ્મી વિનાયક ગણેશ મંદિર પ્રત્યે આ વિસ્તારના લોકોને પણ અતૂટ શ્રદ્ધા રહેલી છે. અહીંયા લોકો પૂજા અર્ચના કરે છે.
વારે તહેવારે અહીં આવીને ધન્યતા અનુભવે છે તેમજ તેઓની માનતા પણ અહીં ભગવાન ગણેશ પૂરી કરતા હોવાનું ભક્તોનું કહેવું છે. અષાઢ 11 હતી અને તે દિવસે એ લક્ષ્મી નામની આદમીએ અહીંયા પ્રાણના ત્યાગ કર્યા. એટલે પછી ગામના લોકો બધા ભેગા થયા. ત્યારે મંત્રીસાહ સુરાલીલા પણ અહીંયા હતા. દયાભાઈ દુર્લભભાઈ પ્રજાપતિ એમની ખૂબ જ મહેનત હતી. અહીંના બધા રબારીવાડ આ બધા માછીવાના બધા ભાઈઓ ભેગા થઈને અહીંયા 150 ફૂટ ખાડો ઊંડો ખોઈડો અમે અને લગભગ 300 ગુણ અમે મીઠું લાવ્યા. અને મીઠું લાવીને પછી આ હાથની જે તમે આ જુઓ છો ને એની નીચે અમે હાથરીની અહીં સમાધિ બનાવી એટલે એને દફનાવી નામની જે સમાધિ બનાવી એનો તમામ ખર્ચો ભુલાભાઈ રબારી આવી ગયા. ત્યાર પછી ગામના લોકો બધા ભેગા થઈને વિચાર કર્યો કે આપણે ખરેખર જો અહીંયા આ નામની લક્ષ્મી નામની હાથરી જો અહીં દફનાવી હોય તો એના હિસાબે એની યાદગીરીમાં એક ગણેશ મંદિર આપણે બનાવવું જોઈએ અને એ ગણપતિ બાપનું નામ આપણે લક્ષ્મી વિનાયક આપીએ કે કાયમને માટે આ નારી જાતિનું પણ યાદગીરી રહે. એટલે ગામના લોકો બધા ભેગા થયા. અમે ફાળો ઉઘરાયો. તે સમયે નંદુ ભગત કહીને હતા તે એમને લઈને અમે ગામો ગામ માણેકપોર ઉવાવ સેજા બધે કરીને ફાળો લાવ્યા અને 1983માં આ મંદિરનું અમે નિર્માણ કર્યું. આજના પવિત્ર દિને જેવા ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સુરત જિલ્લાની અંદર આવેલું આ સુરાલી ગામની અંદર જે લક્ષ્મી વિનાયક ગણપતિ દાદાનું જે મંદિર છે એ મંદિરની અંદર 1997ની અંદર જ્યારે દૂધ પીને ભગવાન ગણપતિ દાદાએ જે ચમત્કાર બતાવ્યો હતો એ ચમત્કાર રૂપી આ ગણપતિ દાદા સાક્ષાત બિરાજમાન છે. એ ગણપતિ દાદાની જે પ્રતિમા છે એ અનેકો ફળ આપે છે અને આજના દિવસે જે ગણપતિ મહોત્સવ ચાલી રહેલો છે ત્યાં ભાવિક ભક્તો સારા એવા આવ્યા છે. એમના દરેક મનોરથ પણ પૂર્ણ થાય છે. એવા અમારા લક્ષ્મી વિનાયક દેવ એ બધાની મનોરથ પરિપૂર્ણ કરે એવી કૃપાથી ગણપતિ દાદા કી જય. તો સુરાલી ગામની મધ્ય આવેલા મંદિર હોવાથી સવારે ને રાત્રે ખાસ કરીને આરતીના સમયે ભક્તોનો મેળાવડો લાગે છે. એટલું જ નહીં પરંતુ અતૂટ શ્રદ્ધાના પગલે અને ગ્રામજનોને ગણેશજીના પરચાના સાક્ષી બન્યાનું જણાવી રહ્યા છીએ. ખાસ કરીને દરેક ગામડા અને શહેરોમાં અનેકો મંદિર છે પરંતુ સુરત જિલ્લાના બારડોલીના સુરાલી ગામે આવેલું આ લક્ષ્મી વિનાયક મંદિર ગણેશ મંદિરોમાં અપવાદરૂપ છે. મંદિર એ મંગળવારે અને તહેવારના સમયે પગપાળા દર્શન કરવા ભક્તો આવે છે અને માનતા માને છે. ગણેશજીની કૃપા હોય ગામમાં ક્યારેય કોઈ આફત પણ આવી નથી, જેથી ગ્રામજનો શ્રદ્ધા પ્રબળ બની છે. સંવાદદાતા અમીશ સાથે ધર્મલોક ડેસ્ક GSTV. આસ્થા સાથે આપની ભક્તિ જો પ્રભુને સમર્પિત છે તો શ્રી ગણેશના આશીર્વાદ આપને જરૂરથી ફળશે, કારણ કે પ્રથમ પૂજ્ય ગણેશજીના ધામમાંથી કોઈ ખાલી હાથ નથી ફરતું. વિઘ્નહર્તા બધા જ ભક્તોના વિઘ્નોને હરી લે છે. પરિવાર સહિત સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રદાન કરે છે. કેશોદના નહેરુ નગરમાં બોલતા ગણપતિ તરીકે ઓળખાતા ગજાનન મહારાજનું સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે. આ મંદિર શહેરનું સર્વપ્રથમ મંદિર છે. મંદિરની ડાબી બાજુએ સિદ્ધેશ્વર મહાદેવ તો જમણી બાજુએ શ્રી સિદ્ધ હનુમાનજી મહારાજ બિરાજમાન છે. આ મંદિરમાં વારે તહેવારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વાત કરીએ 26 વર્ષ પહેલાની તો સ્થાનિક ભાવિકો મંદિરની બાજુમાં ગણેશ ચતુર્થીના ગણપતિ મહારાજની ગણેશોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી, જેમાં ભાવિકોએ કાયમી ગણપતિ મહારાજનું ભવ્ય મંદિર બને તેવો સંકલ્પ કર્યો. તેથી બાજુમાં આવેલા વિશાળ સાર્વજનિક જગ્યામાં ગણપતિ મહારાજના મંદિરની સ્થાપના કરી. આ માટે રાજસ્થાન જયપુરથી ગણેશજીની પ્રતિમા મંગાવવામાં આવી હતી. જયપુરના કારીગરો પાસે સંપૂર્ણ આરસ પહાણમાંથી આ પ્રતિમા બનાવડાવી હતી અને તેની સ્થાપના મંદિરમાં કરવામાં આવી. છેલ્લા 12 વર્ષથી ભગવાનની પૂજા કરું છું. બહુ સરસ ભાવથી ભગવાનની પૂજા ટાઈમ ટુ ટાઈમ થાય છે અને ખરેખર અમારા ગણપતિ મહારાજ એવા પ્રસન્ન છે કે લોકો માનતા માને છે. દર મહિને 2 થી 3 માનતા એવી હોય કે સંતાન પ્રાપ્તિ માટે આવે છે અને ચોકલેટ ભારોભાર છોકરાઓને જોખે છે, પેડા ભારોભાર જોખે છે, પછી ગોળ ભારોભાર, સાકર ભાર, જેની ભાવના એ પ્રમાણે 2 થી 3 માનતા દર મહિને હોય છે. અને ખરેખર ભગવાન બહુ દયાળુ છે અને ખરેખર જે ફળ તમે માંગો એ જ તમને ફળ આપે છે.
બહુ દયાળુ ભગવાન છે. માટે આવા ભાવિકો માટે ખરેખર સિદ્ધિવિનાયક ભગવાન આશીર્વાદરૂપ છે. અને અહીં સિદ્ધેશ્વર મહાદેવ બિરાજે છે અને અહીં સિદ્ધિવિનાયક ભગવાન હનુમાનજી મહારાજ બિરાજે અને બહુ ખરેખર સરસ છે. ભાવિકોને જય ગણપતિ મહારાજ આવી પ્રાર્થના કરજો. તમારી મનોકામના ભગવાન ગણપતિ મહારાજ પૂરી કરશે એવી પ્રાર્થના. આ મંદિરમાં દર વર્ષે હિન્દુ મહિના પ્રમાણે સુદ ચોથના દિવસે ગણપતિ મહારાજનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. ગજાનન મહારાજના સાનિધ્યમાં સ્થાપના, વાર્ષિકોત્સવ, બટુક ભોજન, સત્સંગ યોજવામાં આવે છે. ગણેશોત્સવ દરમિયાન પણ અહીં ભારે તામઝામ કરવામાં આવે છે અને ગણેશ પુરાણ જેવા ધાર્મિક કાર્યક્રમો પણ કરાય છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો કથા રસપાન કરે છે. ગણપતિ મહારાજના મંદિરનું નિર્માણ થશે તેનું બીજ ભાવિકોને સ્વપ્ને પણ ખ્યાલ ન આવે તે રીતે 26 વર્ષ પહેલા રોપાયું. એટલે સ્થાનિકો દ્વારા 26 વર્ષ પહેલા બાજુની શેરીમાં ગણેશોત્સવની શરૂઆત કરી, જેના 13 વર્ષ બાદ વિચાર વટવૃક્ષ બન્યો અને 13 વર્ષ પહેલા મંદિરનું નિર્માણ થયું. આજે આ મંદિરમાં દિવસ દરમિયાન રોજ ઘંટારવ સંભળાયા કરે છે. અહીંયા મહિલાઓ ખાસ પુત્ર પ્રાપ્તિ માટે માનતા કરે છે, જે માનતા પૂરી થતાં મહિનામાં 2 વખત સાકર, ગોળ, ચોકલેટથી તુલા કરી માનતા પૂર્ણ કરે છે. મધ્ય ભાગમાં આવેલા નહેરુનગર વિસ્તારમાં આ અમારા બોલતા ગણપતિ છે. આ મંદિરની સ્થાપના 2/6/2009ના રોજ, એટલે કે 13 વર્ષ પૂરા થયા. આ મંદિરની પૌરાણિક રીતે આપણે વાતચીત કરીએ તો સૌપ્રથમ અમે લોકો પહેલાં ગલીમાં ગણપતિ કરતા હતા. 13 વર્ષથી ઉપર સમયમાં અમે ત્યાં ગલીમાં ગણપતિ કરી પછી સૌએ વિચાર્યું કે આપણે ગણપતિજીની સ્થાપના કરીએ. જયપુર મુકામેથી બોલતા ગણપતિની અમે જે કાંઈ અમારી મનોકામના હતી એ મુજબ અમે આ મૂર્તિ લઈ આવ્યા છીએ અને આજે 13 વર્ષથી આ એરિયાના સૌ લોકો દર્શનનો લાભ લે છે. ઉપરાંત આ ગણપતિને જે કોઈ મનોકામના માને છે તે આ ગણપતિ પૂરા કરે છે એવી અમારી દરેકની શ્રદ્ધા છે અને અમારી શ્રદ્ધા 100% ફળે છે. ઉપરાંત આ મંદિરની અંદર વાર્ષિક અવનવા દરેક પ્રોગ્રામ થાય છે, જેમાં સંકટ ચોથને દિવસે બટુક ભોજન દર મહિને ફરજિયાત. ઉપરાંત વાર્ષિક ઉત્સવ અમારો એટલે કે પાટોત્સવ અમે ઉજવીએ છીએ. નંદોત્સવ પણ ઉજવીએ છીએ. ગણપતિનો જન્મદિવસ પણ સારી રીતે ઉજવીએ છીએ. આ રીતે અવનવા ધાર્મિક દરેક પ્રોગ્રામ આ ગણપતિની અંદર, આ ગણપતિ મંદિરની અંદર અમે સૌ સારી રીતે ઉજવીએ છીએ. સૌ આજુબાજુ રહેતા એરિયાવાસીઓ આ મંદિરને પૂરી શ્રદ્ધાથી માને છે અને આદરથી સૌ દર્શનનો લાભ લે છે. જય ગણપતિ દાદા. આ મંદિર હાલમાં તો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર ભલે પૌરાણિક નથી, તેમ છતાં પણ ભાવિક ભક્તોની અતૂટ આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. આ મંદિરમાં જે પણ ભક્ત સાચા હૃદયથી ગણપતિ દાદા પાસે પોતાની મુશ્કેલીઓ અર્પણ કરે છે, તેની તમામ મુશ્કેલી ગણેશજી વિઘ્નહર્તા હરી લે છે અને ભક્તોને હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે ધર્મલોકમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું અને ફરી કરીશું ગણેશજીના ધામોના દર્શન. આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.